क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। એક એવા જનનાયક, એક એવા મહામાનવ જેમના વિશે બોલવા માટે કદાચ હું મારી જાતને નાની અનુભવું છું, પણ અમુક વિષયો પ્રજાની જાણમાં અને લોકોની જાણમાં લાવવા જરૂરી હોય છે કે વ્યક્તિત્વ સૂક્ષ્મતાથી પરિપૂર્ણતા તરફ કઈ રીતે આગળ વધી શકે. એ સમાજ જીવન હોય, રાજકીય જીવન હોય કે એક તમારી પ્રતિજ્ઞા અથવા ધ્યેય હોય, તો નરેન્દ્રભાઈ મોદીને નોટ ઓનલી ધ ઇન્ડિયા પણ આખા વિશ્વએ એમને સમજવા પડશે. આઈ વોઝ ઇન USA ટિલ 2007-2008. 2003માં ઈમેલ વ્યવહાર થયો નરેન્દ્રભાઈ સાથે, અને નરેન્દ્રભાઈ ત્યારે ખાલી ગુજરાતના CM હતા, થોડી અકલ્પનીય પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યા હતા. ઈમેલ વ્યવહાર મારો ચાલુ હતો ને એ હંમેશા પૂછતા કે દેશ માટે શું કરી શકશો, દેશ માટે શું કરો છો. સો સૂક્ષ્મતા એમની એ હતી કે કોઈ પણ વિષય જે ભારતીયતા અથવા ગુજરાતના CM હતા, તો ગુજરાતના છેવાડાના માણસ સુધી એવો કયો વિચાર, એવો કયો આઈડિયા, એવી કઈ સુવિધા, એવી કઈ કલ્પના જે તમારી પાસે હોય, તમે નરેન્દ્રભાઈ સાથે શેર કરો. નરેન્દ્રભાઈ સામેથી પૂછતા કે આપણે શું કરી શકીએ. એક ઇન્સિડન્ટ કહું છું કે આપણે એક પ્રોગ્રામ ચલાવ્યો હતો નરેન્દ્રભાઈએ, વાંચે ગુજરાત. એક વાત જનરલી મેં કરી હતી સાહેબને કે સાહેબ, અમેરિકામાં એક્સેલરેટ રીડિંગ પ્રોગ્રામ ચાલે છે, જેમાં કોઈ બે બાળકો એક સાથે એક સમયે એક જ વર્ષે જન્મ્યા હોય, તો બની શકે કે બાય DNA કોઈ બાળક, એના સહયોગી બાળક જે એક જ દિવસે એક જ સમયે અને એક જ વર્ષે જન્મ્યા છે, એના કરતાં કદાચ કોઈ વિષયમાં સમહાવ બાય ગ્રેસ ઓફ ગોડ, બાય DNA એ આગળ હોય. નરેન્દ્રભાઈએ મારી સાથે અડધો પોણો કલાક ચર્ચા કરી કે વોટ યુ ટ્રાય ટુ સે. સાહેબ, એક્સેલરેટ રીડિંગ પ્રોગ્રામ મીન્સ જે બાળકોના, સ્કૂલના બાળકોમાં પ્રાઇમરીથી લઈ KG થી લઈ અને એમનામાં વિશિષ્ટતા હોય, તો એમને શેના માટે એમના જીવનનો અમૂલ્ય સમય 6 મહિના, 1 વર્ષ એને આગળનું સિલેબસ મળવું જોઈએ. એના માટે લાઇબ્રેરીની સુવિધાઓ, એના માટે આપણે ઓફિશિયલી એજ્યુકેશન સિસ્ટમમાં એમણે તરત જ એ વાતને એડપ્ટ કરી, વાંચે ગુજરાત આપ્યું. એના સિવાય જ્યારે સદભાવના મિશન થયું ત્યારે સાહેબે એક સુંદર સંદેશ આપ્યો હતો. અમે જ્યારે સાહેબને પૂછ્યું એઝ અ ટીમ કે સાહેબ, સદભાવના મિશનમાં શું જવાબદારી અને ગુજરાતી નેતૃત્વ, કારણ કે ત્યારે ચોમેરથી ગુજરાત ઉપર, ભારતીય જનતા પાર્ટી ઉપર, અમારી ઉપર શંકાની નજરે જોવામાં આવતું હતું, અમને કોમ્યુનલ કહેવામાં આવતા હતા. તો નરેન્દ્રભાઈ કીધું કે આપણે ગુજરાતી છીએ, લોકોની આશા, અપેક્ષાઓ અને વિશ્વાસમાં ખરા ઉતરવું એ કાર્યકર્તા તરીકે તમારી પણ જવાબદારી છે, અમારી પણ જવાબદારી છે. અને સદભાવના મિશન જ્યારે આપણું અહીંયા GMDC ગ્રાઉન્ડમાં ચાલ્યું, ત્યારે મારો દીકરો એક બુક લઈ અને એમને આપવા ગયો. તો મારા દીકરાને સાહેબે એવું કીધું કે મોટો થઈ રાષ્ટ્ર સેવા, સમાજ સેવા, ગુજરાત સેવા એમાં આગળ વધ.